જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓનો આપણા જે સબસ્ક્રાઈબર છે એસએસજીડીના જે બી વિદ્યાર્થીઓ છે એનો કેટલા મને પર્સનલી પણ મેસેજ આવ્યા છે, મને કમેન્ટ્સ પણ એટલી જ આવી છે. હરેક કમેન્ટ્સ મેં રીડ કરી છે. તો મેં એક જ સવાલ આવે છે કે સર રિઝલ્ટ આવ્યું, સર રિઝલ્ટ આવ્યું, સર આપણી ફિઝિકલ ડેટ આવી ગઈ, સર આપણું રિઝલ્ટ આવી ગયું. તો સર પ્લીઝ તમે કહો કે ઓફિશિયલી શું છે કે નહીં. અત્યાર સુધી તમને થોડીક માહિતી તો મળી જશે, પણ હું આમાં એ ક્લિયર કરવાનો છું કે યસ, રિઝલ્ટ બાબતે પણ વાત કરવાનું છું અને સાથે સાથે ફિઝિકલ ડેટ કે જે આવી ગઈ છે, રિઝલ્ટ પીડીએફ આવી ગઈ છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે કે જે વાયરલ નોટિસ શું છે, મતલબ આ વિડીયોમાં આપણે પૂરેપૂરી માહિતી લેવાના છે. તો ફર્સ્ટ આ બે ટોપિકની વાત કરીએ છીએ, વાયરલ નોટિસ કે જે આવી છે એ બરાબર, અને રિઝલ્ટ આવી ગયું છે. યસ, તો શરૂઆત કરીએ આ વિડીયોની. તો જેમ તમે જોશો ને કે જે વાયરલ નોટિસ હતી બરાબર, જે વાયરલ નોટિસ થઈ હતી કે 23 કે ભાઈ 23 જુલાઈ 23/7 જેથી ફિઝિકલ એટલે કે દોડ શરૂ થશે. શું એ ફેક છે કે રિયલ? તમારો સવાલ એ હતો કે શું એ ફેક છે તો રિયલ. તો અત્યારના સંદર્ભમાં જ્યાં સુધી માહિતી મળે છે ત્યાં સુધી એ જે નોટિસ છે એ ફેક છે. હજુ સુધી ક્યાંય પણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્યાંય પણ અપડેટ આવી નથી. એટલે મારા ગુજરાતના વહાલા વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ કહેવાનું છે કે તમે ચિંતા ના કરો. ઓફિશિયલી મેં વેબસાઇટ ચેક કરી લીધી છે. ઓફિશિયલી ક્યાંય પણ પ્રકારનું ફિઝિકલને લગતું કાંઈ પણ પ્રકારનું નથી આવ્યું. મતલબ કે જે નોડેલિઝમ છે અત્યારે જે સીઆરપીએફ છે ને બરાબર, આઈટીબીપીને જો સોંપ્યું છે, પણ એની પહેલાં અત્યાર સુધી કોણ કરતું હતું? સીઆરપીએફ. તો સીઆરપીએફની વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટમાં પણ નથી આવ્યું હજી પણ કાંઈ પણ ફિઝિકલને લગતું. ત્યાં અત્યારે BSc ટ્રેડમેનનું છે અને જે આઈટીબીપી છે તો અત્યારે જે બિડિંગ ડેટ છે તો એના લીધે પણ એની વેબસાઇટમાં પણ કોઈ પણ પ્રકારનો અપડેટ નથી આવ્યો મિત્રો. તો ઓફિશિયલ વેબસાઇટમાં ક્યાંય પણ પ્રકારનો ઉલ્લેખ નથી કર્યો. અને જે ઓફિશિયલ ssc.gov.in બરાબર, કે તમારે જે કંઈ બી છે એ બરાબર ssc.gov.in આના ઉપર જ આપણે ચેક કરવાનું છે. આ જ ઓથેન્ટિક છે, આ જ આપણે માહિતી આપશે પૂરેપૂરી કે સાચું છે કે ખોટું. યસ, તો તમારે આના ઉપર જ ધ્યાન દેવાનું છે, બીજું કોઈ પણ વસ્તુ પર ધ્યાન નથી દેવાનું. હવે વાત કરું તો જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટનું મતલબ સાચું છે કે ખોટું. તો એ જે રિઝલ્ટ જે છે મિત્રો એ બી ફેક છે. યસ, એ બી ફેક રિઝલ્ટ છે. કેમ કે ઓફિશિયલી તો નથી જ આવ્યું ને હજી પણ. ઓફિશિયલી જે વેબસાઇટ છે આમની ssc.gov.in ઉપર, એના ઉપર તો રિઝલ્ટ હજી નથી જ આવ્યું. તો એના ઉપર પણ ભરોસો નહીં કરતા તમે. તો પછી તમારો એવો સવાલ છે કે તો સર હવે અમારે શું કરવું? હવે અમારે એસએસસીની તૈયારી, ફિઝિકલની તૈયારી શરૂ કરવી કે નથી કરવી? દોડ ક્યારે આવશે? રિઝલ્ટ ક્યારે આવે છે? મેં મારા વિડીયોમાં પણ કીધું હતું કે રિઝલ્ટ મેક્સિમમ મંગળવાર સુધીમાં આવી જશે. પણ એનું કારણ છે, અને એનું મેઇન કારણ જે છે, રિઝલ્ટ આવ્યું એ ફેક છે અને અત્યાર સુધી લેટ થયું એનું મેઇન કારણ જે છે એ છે પેલું કારણ છે કે જે ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને એસએસસી તરફથી નોટિસ ગઈ છે કે તમારો જવાબ જે છે અમને 24 જૂન સુધીમાં આપો, કે એક સાથે 2 વાર શું કામ તમે એક્ઝામ આપી? એક જ 2 સેન્ટરમાં એક જ વ્યક્તિ શું કામ અલગ અલગ એક્ઝામ દેવા ગયા? તો એવા ઘણા વિદ્યાર્થીઓ પકડાયા. તમને ખ્યાલ ન હોય તો કહી દો કે આજે આની પહેલાં જે ભરતી થઈ હતી એમાં તમને ખબર છે ને, બિહાર, જે પશ્ચિમ બંગાળના રાજ્યોમાં જે ધાંધલી થઈ હતી એના લીધે આ વખતે એસએસસી છે ને બહુ સતર્ક છે, બહુ એલર્ટ છે. તો એના લીધે એવો ટાઈમ લીધો છે હજુ બી. આના લીધે બાકી રિઝલ્ટ આવવાનું જ હતું મંગળવાર સુધીમાં, પણ આના લીધે જે ડિલે થયું છે. યસ, તો આ વસ્તુના લીધે ડિલે થયું છે. બીજું કારણ એ છે કે જે બીટ ડેટ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ તો કરી છે. તો બીટ ડેટનું હજુ પણ કંઈ અપડેટ નથી આવ્યું કે કઈ કંપની લીધી છે, પણ યસ, ટૂંક સમયમાં જ એમની પણ અપડેટ આવી જશે. તો આ બે રીઝનને લીધે રિઝલ્ટ આપણું ડિલે થયું છે. જે મંગળવારે આવવાનું હતું બરાબર, જે બુધવારે પણ હજી પણ નથી આવ્યું. તો એવી પૂરેપૂરી આશા છે, અપેક્ષા છે કે આ રિઝલ્ટ આપણું રવિવાર સુધી રિઝલ્ટ આપણું આવે એવી પૂરેપૂરી આશા અપેક્ષા છે કે રિઝલ્ટ આપણું રવિવાર સુધીમાં આવે. યસ, તમે એવું કહેતા હશો કે સર તમે કીધું હતું. યસ, પણ મેં કીધું હતું, પણ આ જે કારણ છે ને એના લીધે ડિલે થયું છે. તો એ ક્યાંક ને ક્યાંક આપણા માટે સારું પણ કહેવાય, પણ એક બાજુ એવું કહેવાય કે હજી કેટલો મતલબ વેઇટ કરો. અને રહી વાત દોડની, તો 23 એવું માનીને ચાલજો કે 23 તારીખ જ છે. ભલે એ ફેક હોય, પણ તમે એવું માનીને ચાલજો કે 23 તારીખ જ છે. તમારી પાસે થોડોક જ ટાઈમ છે. તો દોડની તૈયારીમાં લાગી જશે મિત્રો, વેઇટ નહીં કરતા. બસ આટલું જ કહેવાનું છે. બીજું કાંઈ બી અપડેટ હશે તો હું તરત જ તમને માહિતગાર કરીશ. બસ અત્યારે એટલું જ કહું છું. હજી પણ કહું છું મિત્રો, દોડની તૈયારીમાં લાગી જજો, ટાઈમ બહુ નહીં આપે પછી. તો એટલા જ રિક્વેસ્ટ છે મારી તમને કે દોડની તૈયારીમાં લાગી જાઓ મારા ગુજરાતના વાલે વિદ્યાર્થી મિત્રો. બસ એટલું. દેખો, હું
કોઈ પણ તમને એવું નહીં કહી શકે કે યસ આ તારીખે રિઝલ્ટ આવે. બસ એનાલિસિસ એન્ડ જે બી માહિતી છે એના આધારે જ આપણે કહેશું. ઓકે મિત્રો, તો પૂરેપૂરી આશા અપેક્ષા છે કે હવે આ જે 24 તારીખે આ પૂરું થઈ ગયું છે તો હવે રિઝલ્ટ આવવાની શક્યતા છે. યસ, તો પૂરેપૂરી હોપ રાખજો, જલ્દી રિઝલ્ટ આવશે. બસ દોડની તૈયારીમાં લાગ્યા રહેજો. દોડીને લગતા કંઈ બી સવાલ હોય, કંઈ બી જવાબ તમારે મને કહેવાનું હોય કે મારે દોડની તૈયારી કઈ કરવી છે, મને નથી સમજાતું કે મારે શું કરવું, તો પ્લીઝ તમે મારો સંપર્ક કરજો. બાકી દોડની તૈયારીમાં લાગી જજો. જય હિન્દ.